લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સર્ચ ઓપરેશન. લખતરમાં 17 જેટલી દુકાનોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના 35 નમૂના લેવામાં આવ્યા. તહેવાર સમયે લોકોનું આરોગ્ય જોખમમાં મૂકતા ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. હોટલો તેમજ મીઠાઘર ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મામલતદાર સહિતની ટીમો પણ તપાસના સહયોગમાં જોડાઈ ફરસાણ બનાવતી કંપનીઓમાં તેલના નમૂના પણ લેવામાં આવ્યા હતા. સ્વચ્છતા ન જાળવતા દુકાનદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પિયુષ સાવલિયા, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ એન્ડ ડ્રગ, સુરેન્દ્રનગર. આજરોજ કેટલા તમે ચેકિંગ કર્યા? કઈ દુકાનો, કઈ હોટલો? આજરોજ અમે લખતર મુકામે ફરસાણ મીઠાની દુકાન, નાસ્તાની દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલોમાં આજે ચેકિંગ કરવામાં આવેલું અને એમાં આશરે રો મટીરિયલ્સના, પ્રિપેર ફૂડના, પછી તૈયાર રાંધેલ ખોરાકના જેવા આશરે 35 જેટલા નમૂના લેવામાં આવેલા. એમાં કઈની અંદર એક્સપાયર કે કઈ હોટલોમાં નીકળ્યું? એમાં આપણે 2-3 હોટલોની અંદર એક્સપાયર માલ જે નીકળેલો છે એનો નાશ કરેલો સ્થળ ઉપર જ. હું રાજેશ પટેલ, મામલતદાર લખતર. આગામી સમયમાં દિવાળી જેવા તહેવારો આવતા હોય, પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે હેતુથી લખતર ખાતે આવેલ મીઠાઈની દુકાનો, ફરસાણની દુકાનો, નાસ્તાની દુકાનો તથા હોટલોમાં ફૂડ અને સેફ્ટી કચેરીના અધિકારી સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાંથી અલગ અલગ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને જે નાશપાત્ર થતો જથ્થો નાશ કરવામાં આવેલો હતો.